સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગૌવંશના પશુના હત્યાના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત નાઓએ સુરત શહેરના તથા અન્ય જિલ્લાઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના મુજબ સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે। એસઓજીની ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીમાભાઈ, હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ શામજીભાઈને મળેલ બાતમીને આધારે સચિન જીઆઈડીસી ખાતે સચિન ગામ 3 રસ્તા પાસેથી આરોપી ઇબ્રાહિમ ઉર્ફે કાલુ બંગાલી સાગર શેખ ઉંમર 34 રહેવાસી પ્લોટ નંબર 276 નરગીશનગર ભીંડી બજાર ઉનપાટિયા ભિસ્તાન સુરત શહેર મૂળ વતન કાશીપોર્ટ જ્યોતિનગર કોલોની પોસ્ટ બિગ બજાર થાના નોટપટ જિલ્લા ઉત્તર 24 પરગના પશ્ચિમ બંગાળવાળાને પકડી પાડવામાં આવેલ છે। 21/7/2023ના રોજ રાત્રિના સમયે બોલેરો ગાડી જોતા સફેદ કલરની જેનો રજિસ્ટ્રેશન નંબર GJ24K 9728માં નવાપુર મહારાષ્ટ્રથી ગૌમાંસ ભરીને કોઈકને શક ન થાય તે રીતે બોલેરોની પાછળના ભાગે ખાલી કેરેટ મૂકી દે તેના ઉપર તાડપત્રી જેવું ઢાંકીને સુરત આવતા હતા। ગાડી પોતે ચલાવતો હતો અને સિકંદર ઉર્ફે શકીલ શેખ રહેવાસી ગાંધીનગર ઝુંપડપટ્ટી ટોરેન્ટ પાવર્સ પાસે ઉમરવાડા સલાબતપુરા સુરત શહેર નાઓ ડ્રાઈવર સીટની બાજુમાં સીટ ઉપર બેસેલ હતો। દરમિયાન સચિન ઉદ્યોગનગરથી પોપડા ગામ તરફ જતા દાંડી શ્રીજી ક્રિએશનથી સામે જાહેર રોડ ઉપર આવતા અમારી ગાડીને રોકતા અમોએ રોકેલ નહીં, ત્યાંથી ભગાવી થોડી દૂર જઈ સાઈડમાં કરી પોતે તથા સિકંદર ઉર્ફે શકીલ શેખ નાઓ ત્યાંથી ભાગી ગયા હતા અને તે જ દિવસે પોતાના વતન કાશીપુર પશ્ચિમ બંગાળ ખાતે ચાલી ગયા હોવાની હકીકત જણાવી છે। આરોપી સચિન પોલીસ સ્ટેશનમાં સચિન તપાસ કરતા સચિન પોલીસ સ્ટેશન બી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2011ના સુધારા 2017ની કલમ 6B 8284 મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કબજો સચિન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત।